હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર 3 મિકેનિકલ બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો માટેનો આજનો વિડિયો છે. ME1 મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 1 માં યુનિટ નંબર 2 મેટલ ફોર્મિંગ પ્રોસેસના મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હું તમને પ્રોવાઈડ કરી રહ્યો છું. યુનિટ નંબર 2 જે 10 માર્ક્સનું છે. તો અહીંયા જેટલા પણ હું ક્વેશ્ચન પ્રોવાઈડ કરીશ એ બધા જ ક્વેશ્ચન વેરી મોસ્ટ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો ખાસ એન્ડ સુધી જોડાતા રહેશો વિદ્યાર્થી મિત્રો. અને ખાસ કે આપણા આ વિડીયોમાં હું દરેક જે સિરીઝ સ્ટાર્ટ કરી છે એમાં યુનિટ વાઇઝ જેટલા પણ ક્વેશ્ચન આપું છે બધા જ ક્વેશ્ચન કરવાના છે. અત્યારે સુપર 30 કે સુપર 20 ક્વેશ્ચન નથી કરવાના, બીકોઝ આપણે સારા એવા માર્ક્સ મેળવવાના છે. સુપર 20 ને સુપર 30 ક્વેશ્ચન હું પ્રોવાઈડ કરીશ. પહેલા યુનિટ વાઇઝ કરી લો જેથી તમે સારા માર્ક્સ મેળવી શકો, પાસ થઈ શકો. સુપર 20 માં બહુ જ ડેન્જર રહેતું હોય છે, એટલા કરી દઈએ તો પ્રોબ્લેમ થાય, એટલા માટે પહેલા આટલા કરી લો. આમાંથી જ સુપર 20 અને સુપર 30 ક્વેશ્ચન આવવાના છે વિદ્યાર્થી મિત્રો. તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે તમે હજી સુધી અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. પ્લસ વિદ્યાર્થી મિત્રો સેમિસ્ટર 3 દરેક બ્રાન્ચ મિકેનિકલ કોઈ પણ બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો માટેનો આપણો એક WhatsApp ગ્રુપ ચાલી રહ્યું છે. હજી સુધી તમે જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. પ્લસ સેમિસ્ટર 3 મિકેનિકલ બ્રાન્ચના દરેક સબ્જેક્ટના કોર્સ આપણે અપલોડ કરી દીધા છે વિથ આન્સર સાથે. તો હજી સુધી કોર્સ પરચેસ નથી કર્યો તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો અને તૈયારી સ્ટાર્ટ કરી લેશો. હવે યુનિટ નંબર 2 ના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનની આપણે અહીંયા વાત કરી લઈએ. તો ફર્સ્ટ ઓફ ઓલ ક્વેશ્ચન છે હોટ રોલિંગ વર્કિંગ અથવા કોલ્ડ રોલિંગ એટલે વર્કિંગનો તફાવત લખવાનું પૂછી શકે છે. તો આ છે તમારો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. એમાં ફર્સ્ટ ક્વેશ્ચન છે. પછી હોટ વર્કિંગ પ્રોસેસ એટલે શું, તેના ફાયદા ગેરફાયદા પૂછી શકે છે. પછી રોલિંગ પ્રક્રિયા આકૃતિ દોરી સમજાવવાનું પૂછી શકે છે. મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. રોલિંગ પ્રક્રિયા પર અસર કરતા પરિબળો અને તેના કાર્યો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી દાગીનામાં રહી જતી ક્ષતિઓ અને તેના કારણો શું છે એ ખાસ સમજાવવાનું પૂછી શકે છે. પછી ફોર્જિંગમાં ઉદ્ભવતી ખામીઓ સમજાવો. ડ્રોઈંગ પ્રક્રિયા દરમિયાન ઉદ્ભવતી ક્ષતિઓ અને તેના કારણો સમજાવવાનું પૂછી શકે છે. પછી એક્સ્યુરિઝન પ્રક્રિયાની પદ્ધતિઓના નામ લખી કોઈ પણ એક પ્રક્રિયા આકૃતિ સાથે દોરી સમજાવવાની પૂછી શકે છે. અહીંયા કોઈ એક પ્રક્રિયા કીધી છે, ઘણી વખતે તમને સ્પેસિફાઈ નામ આપેલું હોય. ઓકે, ક્લિયર. એના પછી ફોર્મિંગ પ્રક્રિયાની આકૃતિ દોરી સમજાવવાનું પૂછી શકે છે. આ બધા જ ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી છે, ખાસ કરવાના છે. એના પછી જે રોલિંગ મિલ્સના પ્રકાર લખી રોલિંગ પ્રક્રિયામાં વપરાતી કોઈ પણ બે પ્રક્રિયાઓ આકૃતિ દોરી સમજાવવાનું પૂછી શકે છે. પછી પ્રોસેસની આકૃતિ દોરી તેના જુદા જુદા ભાગો દર્શાવી સમજાવો. મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. પછી ફોર્જિંગ પ્રક્રિયાઓના નામ લખી કોઈ પણ એક આકૃતિ દોરવાની છે, કોઈ એક આકૃતિ તમને દોરવાની છે. એના પછી ડ્રોપ ફોર્જિંગ આકૃતિ દોરી સમજાવવાનું મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. પછી ઓફસેટ ફોર્જિંગ પ્રક્રિયા એટલે બધી પ્રક્રિયાઓના આકૃતિ ખાસ કરી લેશો. પછી ડ્રોઈંગ પ્રક્રિયાના નામ લખી કોઈ પણ બે પ્રક્રિયા છે એ આકૃતિ સાથે સમજાવવાની છે વિથ ફિગર. મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગમાં ફિગરનું મહત્વ વધારે છે એટલે ફિગરો ખાસ કરવાની છે. એક પણ ફિગર રહી ના જાય એ ખાસ ધ્યાન રાખવાનું છે. પહેલા જ્યારે પણ ક્વેશ્ચન પૂછાય છે વિથ ફિગર કીધું છે એટલે ફિગર આપણે વ્યવસ્થિત દોરીશું જેથી એક્ઝામિનર ઉપર સારામાં સારી ઇફેક્ટ આવતી હોય છે અને સારા એવા માર્ક્સ તમે મેળવી શકો છો. અહીંયા બધા જ ક્વેશ્ચન તમારે પરફેક્ટલી કરીને જવાના છે. બધા જ ક્વેશ્ચનના આન્સર આપણા કોર્સની અંદર પણ અવેલેબલ છે, તો ત્યાંથી કોર્સ પરચેસ કરીને પણ તૈયારી સ્ટાર્ટ કરી શકો છો. અને વિદ્યાર્થી મિત્રો એક પણ ક્વેશ્ચન રહી ના જાય એની ખાસ તકેદારી રાખવાની છે. એના પછી ઓફસેટ ફોર્જિંગ આકૃતિ દોરી સમજાવવાનું છે, મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી ડ્રોઈંગ પ્રક્રિયાના નામ લખી કોઈ પણ બે પ્રક્રિયાઓ એની ટુ પ્રક્રિયા તમારે દોરવાની છે. પછી સ્પિનિંગ એન્ડ સ્વેજિંગ પ્રક્રિયાના આકૃતિ દોરવાની છે અને સમજાવવાનું છે. એટલે દરેક પ્રક્રિયાઓ આકૃતિ સાથે સમજાવવાની પૂછેલી છે. ઓકે, એના પછી વ્યાખ્યાઓ કીધી છે, ડેફિનેશન કીધી છે. એ બધી જ ડેફિનેશન અહીંયા જેટલી પણ અહીંયા ડેફિનેશન આપી છે બધી જ ડેફિનેશનો પરફેક્ટલી કરી લેવાની છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો અહીંયા જેટલા પણ મેં ક્વેશ્ચન બતાવેલા છે એ બધા જ ક્વેશ્ચન મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આમાં 3 માર્ક્સ 4 માર્ક્સ અને 7 માર્ક્સના ક્વેશ્ચન આવી ગયા વિદ્યાર્થી મિત્રો.
એ બધા જ ક્વેશ્ચન 3, 4, 7 મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. આ બધા જ ક્વેશ્ચન તમારે પરફેક્ટલી કરી લેશો એટલે સમજી લો યુનિટ નંબર 2 ME1 મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 1 યુનિટ નંબર 2 તમારું રેડી થઈ જશે. તમે પહેલું બીજું યુનિટ કરો છો એટલે ઇઝી પાસ થઈ જાઓ છો. આ બે યુનિટ કરી લો પરફેક્ટલી, પછી ત્રીજા ચોથા પાંચમા યુનિટ ઉપર જઈશું. આપણે દરેક સબ્જેક્ટમાં પહેલા બે યુનિટ પરફેક્ટલી કરી લો એટલે ક્વેશ્ચન 1 અને ક્વેશ્ચન 2 આખું કવર થઈ જાય અને આ ક્વેશ્ચન કવર થઈ જાય એટલે આપણે ઇઝી પાસ થઈ જઈએ અને પછીની જે તૈયારી હોય એ બધી જ આપણી કઈ તૈયારી હોય વિદ્યાર્થી મિત્રો, આપણી ટોટલી તૈયારી છે, બધી જ તૈયારી આપણી સારા માર્ક્સ મેળવવાની હોય છે. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખશો, જેટલા પણ અહીંયાથી હું ક્વેશ્ચન પ્રોવાઈડ કરી રહ્યો છું એ બધા જ ક્વેશ્ચનના આન્સર આપણા કોર્સની અંદર છે, પ્લસ તૈયારી કોર્સ અહીંયા જેટલા પણ હું ક્વેશ્ચન પ્રોવાઈડ કર્યો છે બધા જ ક્વેશ્ચન તમારે પરફેક્ટલી કરી લેવાના છે અને આ જ વિદ્યાર્થી મિત્રો તૈયારી તમારા જીટીયુમાં ખૂબ હેલ્પફુલ થવાની છે. આ વિડીયો તમને ગમ્યો હોય, આ વિડીયો હેલ્પફુલ થતો હોય તો વધુમાં વધુ શેર કરશો તમારા ફ્રેન્ડ સર્કલ સાથે. વોટ્સઅપ ગ્રુપમાં જોઈન નથી તો ફટાફટ જોઈન થઈ જશો, એની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી જોઈન કરી લેશો અને તૈયારી સ્ટાર્ટ કરી લેશો. આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.